મિત્રો જય માતાજી, જય ભીમનાથ. નહીં ને પેલા કાયા કે દે હેડી રીતે કસ. અરે સિંગરાણો જી બાપા, સિંગરાણો ચંદ્રાનો. નમસ્કાર મિત્રો, ક્યાં આવ્યો? અમે લોકો હવે જ્યાં જઈ રહ્યા છીએ એ હું હમણાં નથી કહેતો, પણ આ વિડીયોમાં તમને સરપ્રાઇઝલી મળી જશે. તો હું અને અદ્ધા એટલે કે મારા પપ્પા અમે લોકો જઈએ. મિત્રો જય માતાજી, જય ભીમનાથ. આજે હું ગિરનાર સાસણ ગીરમાં આનંદ માટે જઈ રહ્યો છું. તો આપ પણ આનંદ કરો અને પ્રભુ ભજન કરો. અને સાથે હું પણ જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, અમે લોકો અહીંયા સાસણ ગીરની એક રિસોર્ટમાં આવેલા છીએ અને થોડી વાર માટે અમે રેસ્ટ લેશું, પછી અમરગીરી બાપુને આશ્રમને ત્યાં જાશું. તો અહીંયાનું કાંઈક નજારો જ અલગ છે, પ્રકૃતિના ખોળામાં બેઠા છીએ એવું લાગે. જગદંબામાં જોગણી નથી મફતમાં મળતા એના, નથી મફતમાં મળતા એના, મૂલ ચૂકવવા પડતા મારા સંતને. સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. જો તારે જોગી થવું હોય તો લતીફ સાહેબ એમ કે છે, સૂફી સંત કાયા કે દે કસ, એટલે કસી નાખવાની વાત છે કાયાની, નહીં કે 4 ટાઈમ ખાઈને કસી નાખવાની વાત. જો પરમાત્મા સાથે તાર લગાવવું હોય તો લતીફ સાહેબ કહે છે કે જો ભાઈ જોગી તને ઈચ્છા થાય કે મારે જોગી થાવું તો પહેલા કાયા કે દે હેડી રીતે કસ. અરે સિંગરાણો જી બાપા, સિંગરાણો ચંદ્રાનો. હા. આજ આયલોડી હિંદે રે જો આય અમરગીરી બાપુ. આજે તો બાપુ કાંઈ મારે લેવું જ છે. અરે એ એવી વસ્તુ છે. જોગી
સવારની ચાય. સવારમાં અમે લોકો ચા પાણી પી અને રાજકોટ તરફ નીકળશું અને પછી મારા પપ્પાનું ઇન્ટરવ્યૂ છે અને પછી ત્યારે નીકળી જશે. હા હવે ઘર તરફ જઈએ. શૂટિંગમાંથી ફ્રી થઈ ગયા છીએ હવે.